નમસ્કાર મિત્રો, એજ્યુકેશન ફંડા ચેનલમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે કૃદંત વિશે જોશું। ગુજરાતી વ્યાકરણમાં કૃદંત એક ગવર્મેન્ટ એક્ઝામમાં એકાદા બે માર્ક્સનું પૂછાતું રહે છે। તો ચાલો મિત્રો, આપણે વિગતવાર જોઈએ કૃદંત। તો મિત્રો, કૃદંતના કુલ 6 પ્રકાર છે। આપણે તેને વિગતવાર જોઈએ। પ્રથમ છે વર્તમાન કૃદંત। તેના પ્રત્યય છે ત, તો, તું, તા, તે। બરાબર। તો મિત્રો, વર્તમાન કૃદંતમાં કેવું હોય, જે કૃદંત હમણાંની એટલે કે ચાલુ ક્રિયા દર્શાવે છે તે બધા વર્તમાન કૃદંત છે। દાખલા તરીકે, મૌલિક નિયમિત કસરત કરતો, રમતા બાળકો વહાલા લાગે, અને મણિબા ચાલતા ચાલતા મંદિરે ગયા। મિત્રો, આ ઉદાહરણોમાં નિયમિત છે, વર્તમાન ક્રિયાઓ છે। ત્યારબાદ બીજો ભૂત કૃદંત। તેના પ્રત્યય છે ય, યો, યુ, યા, યા, લો, લી, લુ। મિત્રો, ભૂત કૃદંત જે કૃદંત ભૂતકાળની ક્રિયાઓનો અર્થ બતાવે તેને ભૂત કૃદંત કહેવાય છે। દાખલા તરીકે, કોશા અહીં આવેલ હતી, ચકુનું પરિણામ સારું આવ્યું હતું, ગિલો ગયેલો પણ રોકાયો નહીં। મિત્રો, આ ઉદાહરણમાં ભૂતકાળની વાતો દર્શાવે છે। ત્યારબાદ ત્રીજો પ્રકાર છે સંબંધિત ભૂત કૃદંત અથવા અવયવી કૃદંત। મિત્રો, આ કૃદંતમાં ભૂતકાળ, વર્તમાનકાળ કે ભવિષ્યકાળની ક્રિયાની પૂર્વની પહેલા થઈ ગયેલ ક્રિયા દર્શાવે છે। દાખલા તરીકે, વિદ્યાર્થીએ પાઠ વાંચી જવાબ લખ્યો। મિત્રો, આમાં વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યકાળની ક્રિયાની પૂર્વની પહેલા થઈ ગયેલ ક્રિયા દર્શાવે છે। ઇન્દિરા રોઈને નિરાધાર બની ગઈ, કોશા સ્કૂલમાં ચાલીને ગઈ। ત્યારબાદ મિત્રો, ચોથો પ્રકાર છે ભવિષ્ય કૃદંત। એના પ્રત્યય છે નાર, નારો, નાટ, નારા, વાનો, વાનું, વાની, વાના। મિત્રો, આ કૃદંત અર્થ સૂચવે છે રશ્મિબહેન તો કાલે આવનાર હતા। તો મિત્રો, તમે નોંધ્યું હશે, નાર પાછળ આવે છે। ત્યારબાદ તું ખાવાનું મોકલનાર કોણ, નાર આવે છે પાછળ। ત્યારબાદ મિત્રો, પાંચમો કૃદંત છે વિધ્યર્થ કે સામાન્ય કૃદંત। તેના પ્રત્યય છે વ, વા, વી, વા, વુ। મિત્રો, આ કૃદંત ફરજ અને ક્રિયાનો અર્થ દર્શાવે છે। આ કૃદંત કોઈ કાળ દર્શાવતો નથી। તેનું ઉદાહરણ છે શિક્ષકે કહ્યું કે તારે નિયમિત વાંચવું। કોઈ કાળ નથી, પરંતુ ક્રિયા અથવા ફરજ બતાવે છે। હંમેશા પ્રાર્થના કરવી, ફરજ અથવા ક્રિયા બતાવે છે। ત્યારબાદ મિત્રો, છઠ્ઠું છે હેત્વત કૃદંત। તેના પ્રત્યય છે વા અને વાને। આ કૃદંત ક્રિયાનો ઉદ્દેશ, હેતુ કે કારણ દર્શાવે છે। દાખલા તરીકે, વિદ્યાર્થીઓ રમતો રમવા મેદાનમાં જાય છે। તો મિત્રો, તેમાં હેતુ દર્શાવે છે અથવા કારણ દર્શાવે છે। ગરીબો પાસે ખાવા અન્ન નથી, તો અન્ન કેમ નથી, તો કે તેમની પાસે પૈસા નથી। ત્યારબાદ સંજય ભણવાને માટે જાય છે। ભણવા શા માટે જાય છે, તો અમુક ઉદ્દેશ, હેતુ કે કારણ દર્શાવે છે। મિત્રો, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો। અને મિત્રો, તમારે હજી અમને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો જમણી બાજુ આવેલ લોગો પર ક્લિક કરવાથી તમે સબસ્ક્રાઈબ થઈ જશો। થેન્ક યુ।